ભાઈ તમને કહું, શાક રોટલી બનાવી નાખું. શાક રોટલી એક કામ કર, પાવભાજી બનાય, પપ્પાને બહુ ગમશે. સારું, પાવભાજી બનાવી નાખું. અને હું કહું છું, હરર પુલાવે બનાવજે, મમ્મીને બહુ ગમશે. હા વાંધો નહીં, પાવભાજી ને પુલાવ બે બનાવી નાખું. હા કઈ તને કહું, હું આજ મારે રજા છે ને, તો તૈયાર થઈ જા, આપણે બહાર ફરવા જઈએ. બરોબર, મૂવી જોવા જઈ. મૂવી એની કરતા મારી પાસે બેસ્ટ આઈડિયા છે. આપણે છે ને મહાદેવના મંદિરે જઈએ, મમ્મીને બહુ ગમશે. હા તે વાંધો નહીં, આપણે મંદિરે જઈ આવી. કઈ તને કહું, હું બેનનો બર્થડે આવે છે ને, એને આટલો ગિફ્ટ લાવ્યો છું, તો તું આ ગિફ્ટ છે ને તારા હાથે જ બેનને આપજે, એને બહુ ગમશે. હા વાંધો નહીં, હું રાતે જ બેનને આપીશ. પણ તમને એક વાત કહું, હો તમે બહુ સારા છો, તમે બધાનું બહુ ધ્યાન રાખો છો. તમે દર વખતે એમ કહો છો ને કે તું આ રસોઈ બનાય તો પપ્પાને ગમશે, તું આ કામ કર તો મમ્મીને ગમશે, તું આમ કર તો બેનને ગમશે. પણ તમે ક્યારે તમારા પરિવારને એમ કીધું છે કે તમે આમ કરો તમારી પત્નીને ગમશે?